ગુજરાત સનેબિલિટી સમિટ 2025 ને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કે રાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે તે આગામી તારીખ 1 માર્ચ 2025ના રોજ જીસીસીઆઈ ગુજરાત બિલિટી સમિટ 2025 પ્રસ્તુત સમિટ જીસીસીઆઈના એન્વાયરમેન્ટલ સોશિયલ અને ગવર્નન્સ ટાસ્ક ફોર્સ દ્વારા આયોજિત થઈ રહેલ છે. જીસીસીઆઈ દ્વારા આયોજિત થઈ રહેલ આ એક સેવા ચિહ્નરૂપ પ્રસંગ સમગ્ર રાજ્યમાં સોનેબિલિટી તેમજ ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા બાબતે સંવાદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રથમ પ્રસંગ છે. પ્રસ્તુત સમિટ અગ્રણી ઉદ્યોગ અગ્રણીઓ, સસ્ટેનેબિલિટી અને પર્યાવરણ ક્ષેત્રે નામાંકિત તજજ્ઞો, આ અંગે વિવિધ નીતિ ઘડતર માટે સંકળાયેલા અગ્રણીઓ અને પર્યાવરણ ક્ષેત્રના વિશ્વ કક્ષાએ નામાંકિત અગ્રણીઓ વચ્ચે વિચાર વિમર્શ માટે વિવિધ વ્યૂહરચનાઓ તેમજ પર્યાવરણ અંગે ટકાઉ પદ્ધતિઓને અપનાવવા બાબત સંવાદ માટે નિર્ણાયક ચર્ચાઓનું એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડશે. જીસીસીઆઈ દ્વારા આયોજિત આ સમિટ વિવિધ ઉદ્યોગોને તેઓના વિકાસની સાથે સાથે સનેબિલિટીને પ્રાધાન્ય આપવા તેમજ સુસંગત કરવા અને તેઓની વિવિધ કાર્યપદ્ધતિઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ સાથે સુસંગત કરવા બાબતે એક અગત્યની પહેલ છે. જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025 એ એક વ્યૂહાત્મક પહેલ છે જેનો હેતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ 2070 સુધીમાં નન-શૂન્ય ઉત્સર્જન નેટ ઝીરો કાર્બન ઇમિશન બાય 2070 પરિપૂર્ણ કરવાની આપણા દેશની પ્રતિબદ્ધતાને સમર્થન આપવાનો છે. આ ઇવેન્ટ નેટ ઝીરો વિઝનને પરિપૂર્ણ કરવા એક અદના નાગરિકને પણ પ્રોત્સાહિત કરવા પર ખાસ ભાર મૂકશે અને ખાસ કરીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 8,000થી વધુ એમએસએમઈઝના સભ્યપદના આધાર સાથે જીઓસીઆઈ જાગૃતિ વધારવા અને વિવિધ એમએસએમઈ નાઓની કાર્યપદ્ધતિમાં સોનેબલ બિઝનેસ મોડેલ અપનાવવા સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે છે, જે દિન પ્રતિદિન વિકાસ પામી રહેલ વૈશ્વિક સસ્ટેનેબલ લેન્ડસ્કેપ માટે આપણા ઔદ્યોગિક એકમોની તૈયારીને સુનિશ્ચિત કરવા મદદરૂપ સાબિત થશે. આ સમિટમાં અદાણી ગ્રુપ અને અરવિંદ ગ્રુપ જેવા અગ્રણી સંગઠનોના પર્યાવરણ તેમજ સનેબલ વિભાગના અગ્રણીઓ સહિત 30 જેટલા પ્રતિષ્ઠિત વક્તાઓ અને પેનલિસ્ટો હાજર રહેશે. વિવિધ ઉદ્યોગોના આ મોવડીઓ પર્યાવરણ અંગે વિઝન, તે અંગે જરૂરી શ્રેષ્ઠ પ્રયાસો અને તેઓના પોતાના સસ્ટેનેબિલિટી પરિપૂર્ણ કરવા અંગેના અનુભવો શેર કરશે. વધુમાં આ ઇવેન્ટ યુનાઇટેડ કિંગડમ, ડેનમાર્ક અને નેધરલેન્ડમાંથી ઉપસ્થિત નિષ્ણાતો પાસેથી પણ તેઓના જ્ઞાન અને અનુભવનો લાભ લઈને માર્ગદર્શન પ્રાપ્ત કરવાની તક પૂરી પાડશે. વૈશ્વિક નોલેજ એરા ચેન્જને પ્રોત્સાહિત કરશે અને સસ્ટેનેબિલિટી ક્ષેત્રે સફળ થયેલ વૈશ્વિક સ્ટ્રેટેજી પ્રસ્તુત કરવાની તક પૂરી પાડશે. આઈઆઈએમ અમદાવાદ, આઈઆઈટી ગાંધીનગર, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને અમદાવાદ યુનિવર્સિટી સહિત 20થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સમિટની સફળતા બાબતે તેઓના આ અંગેનો વિશાળ અનુભવ તેમજ આવડત પૂરા પાડશે. આયોજિત સમિટ વૈવિધ્યસભર પ્રતિનિધિના તમામ ક્ષેત્રોમાં સસ્ટેનેબિલિટી અંગેના પડકારો અને અનેકવિધ તકોના વ્યાપક અભ્યાસ કરવાની ખાતરી આપે છે. સોશિયલ ગવર્નન્સ એક એવું છે કે જે ઇન્ડિયન એમએસએમઈ ને લાર્જમાં કન્વર્ટ થવા માટે પણ જરૂરી છે, પ્લસ એક્સપોર્ટની અંદર જો આપણે સસ્ટેન થવું હશે અથવા તો એક્સપોર્ટ પોટેન્શિયલ પ્લસ કરવો હશે તો એના માટે પણ જરૂરી બનશે. ટુ ગ્રો એમએસએમઈ આ એક બેઝિક ટૂલ આવનારા સમયનું છે અને એટલા માટે ચેમ્બરે બહુ જ ઘણું સારું કહેવાય કે આવું ઇનિશિયેટિવ લીધું. કદાચ ઇન્ડિયામાં પહેલીવાર આ ટાઈપની એક કોન્ફરન્સ થઈ, સેમિનાર થઈ રહ્યો છે કે જેમાં આ માટેનું નોલેજ શેરિંગ કામ થશે. In the stringent ESG compliance requirement, which are becoming a global benchmark. The European Union has introduced comprehensive ESG regulations such as corporate sustainability reporting directives and sustainable finance disclosures and regulations. Non-compliance can lead to reputational damages, financial penalties, and loss of market access. This is going to be a net zero carbon summit. So we are calculating the carbon footprint of the seminar of each speaker, each delegate who is attending the summit. There is a survey form that they have filled out.
વી આર કેલ્ક્યુલેટિંગ ક્યાંથી આવે છે, નવરંગપુરાથી આવે છે, શાહીબાગથી આવે છે, નરોડાથી આવે છે, જે ઇન્ટરનેશનલ આવ્યા છે એ લોકોનું કાર્બન ફૂટપ્રિન્ટ શું છે એ કેલ્ક્યુલેટ કરી દરેક કાર્બન ફૂટપ્રિન્ટને દરેક ડેલિગેટને પ્લેસ કરી રહીએ છીએ કે ધીસ ઇઝ માય કાર્બન ફૂટપ્રિન્ટ, લાઈક યુ સી ધીસ ઇઝ ધ પ્લેસ દેટ વી હેવ કેલ્ક્યુલેટેડ ફોર મુંબઈ, એન્ડ ધીસ વિલ બી એકચ્યુઅલી ફાઇન ટ્યુન ટુ ધ એક્ઝેક્ટ નંબર ધ ડે ઓફ ધ ઇવેન્ટ, એન્ડ વીલ સે કે આ મારું કાર્બન ફૂટપ્રિન્ટ છે, this is the total carbon footprint of the event, and we will mitigate it by planting a Miyawaki forest. So that is the pledge that is being given to all the speakers and to each delegate of the seminar. So it will